સાવલીના પ્રથમપુરા ગામની સીમમાં દીપડો મૃત હાલતમાં મળી આવ્યો। ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા ગામની સીમમાં આજે એક દીપડો મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ખળબળાટ મચી ગયો હતો। ખેતરની વાડ પાસે દીપડો મૃત પડેલો દેખાતા સ્થાનિક લોકોમાં કુતૂહલ ફેલાવ્યું હતું। પ્રથમપુરા ગામના સરપંચ દ્વારા તરત જ સાવલી ફોરેસ્ટ વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી। જાણ મળતાની સાથે જ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। મળતી માહિતી મુજબ અંદાજે 5 વર્ષનો દીપડો હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ તેના મોતનું ચોક્કસ કારણ અકબંધ છે। ફોરેસ્ટ વિભાગે મૃત દીપડાનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી, જેના આધારે મોતનું કારણ સ્પષ્ટ થશે। ફોરેસ્ટ વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સાવચેતી રાખવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।